આપણે ફરી એક નવા વ્લોગમાં. તમે બધા મજામાં જ છો ને? હવે બધા મજામાં જ છીએ. તો જો આજ આપણે ઉઠવામાં મોડું થઈ ગયું છે તો વિડીયો પણ આપણે મોડો બનાવીએ છીએ. અને આજ આપણા ઘરે આવવાના છે મહેમાન. મમ્મી એની આટલી રસોઈની તૈયારી કરે છે. હાલો તમને બતાવી દઉં. મમ્મી મહેમાન આટલું હું રસોઈ બનાવે છે. જો આમાં દાળ છે, પછી ભાત છે, દાળ ભાત બને છે, રોટલી છે, શાક શેનું છે? તો મગનું શાક બને છે, કેરીનો રસ ને એવું બધું છે. તો હાલો હવે આપણે, તમને વિડીયો અમારો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને વિડીયોમાં છેલ્લે સુધી બના રહેજો. મહેમાન આવે પછી હું તમને મહેમાનને મળાવીશ. અમારે ધાર્મિક ના ઓમના દોસ્તાર આવી ગયા છે ને બધા એક સાથે આજે જમવા બેઠા છે. બહુ ટાઈમ પછી દોસ્તાર બધા મળ્યા છે. અને સાથે અમારે ટીવી ચાલુ છે. જો ટીવીમાં પિક્ચર ચડાવ્યું છે, પિક્ચર જોવે છે. અને અત્યારે 2 વાગી ગયા છે. જમવાનું થોડુંક મોડું થઈ ગયું છે. તો જમવામાં જો કેરી ને રોટલી ને મગનું શાક, દાળ ભાત, સાદું જમવાનું બનાવ્યું છે. તો બધા એક સાથે જમવા બેઠા છે બહુ ટાઈમ પછી. અમારા જો શર્મિલાબેન અંદર શું કરે છે? આ છે મારા ફ્રેન્ડ શર્મિલાબેન. શર્મિલાબેન અમારે આવીને સીધા રોટલી કરવા માંડ્યા છે. મને જ પીરસવાનું કામ સોંપી દીધું. અને ગરમીમાં પોતે રહ્યા છે ને રોટલી બનાવે છે. જો મને ગરમીમાંથી આઝાદ આપી દીધી. જો બધાને જમવા બોલાવે છે તો ચાલો બધા જમવા આવી જાવ. આપણે આમાં શર્મિલાબેન રોટલી બનાવે છે એટલે બધાને જમવા દેતા જઈએ. કા રોટલી જો મસ્ત મજાની ફૂલેલી ફૂલેલી બનાવે છે અમારા શર્મિલાબેન. એકદમ મસ્ત બળી ગઈ કઈ નહીં. એવી દાજ વાળી રોટલી જ ખાય અમારે. ઓલી આમ દાજ વગરની રોટલી હોય ને એવી ન ખાય. થોડીક દાજ વાળી રોટલી જોઈ. હા, તો મેહુલ ને દાજ વાળી રોટલી જોઈએ. દાજ વગરની રોટલી હોય ને ખાય જ નહીં. થઈ ગઈ ને રોટલી? હા, તો કઈ નહીં, હાલો પછી રોટલી થઈ જાય આપણે જમવા બેસી જઈએ. કઈ નહીં, સારું ચાલો હવે આપણે જમવા બેસીએ અને મળીએ પછી. તો વિડીયોમાં આગળ સુધી બના રહેજો. અને વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ને. અને વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો. જો હું ને શર્મિલાબેન બે જમવા બેસી ગયા છે. શર્મિલાબેન બહુ ટાઈમ પછી મને મળવા આવ્યા છે. તો ચાલો તમે પણ બધા જમવા. હવે આપણે જમી કરવી, નવરા થઈ ગયા છે ને બધા શાંતિથી બેઠા હતા. પછી એમાં ધાર્મિકભાઈને શરબત બનાવવા મોકલા. તો ધાર્મિકભાઈ શરબત બનાવી નાખ્યું ને આપણે બધાને આપી દઈએ. તો શરબત પીને બધા ઠંડા થઈ જાય. કેમ કે બહુ ગરમી પડે છે એટલે એમ થાય કે ઠંડુ જ પીધા કરીએ એમ. તો ઘરમાં આઈસ્ક્રીમ ને એવું તો આજે બધું પૂરું થઈ ગયું છે. તો શરબત બનાવ્યું છે. શરબત પીને બેસીએ બધા. એને પછી ક્યાંક બહાર જવાનો પ્લાન કરીએ. કેમ કે ઘરમાં બહુ ગરમી થાય છે. તો એમ થાય ક્યાંક બહાર જાય. અને છોકરાને અત્યારે હજી રજા છે આજનો દિવસ, તો બહાર જઈ આવે. શર્મિલાબેન આવ્યા છે. તો શર્મિલાબેનનો મોટો છોકરો એ મારા મોટા છોકરાનો ફ્રેન્ડ છે. એનો નાનો છોકરો છે એ મારા ધાર્મિકભાઈનો ફ્રેન્ડ. શર્મિલાબેન મારા ફ્રેન્ડ છે. તો એ ત્રણેય મા દીકરો અમારા ત્રણેય મા દીકરાના ફ્રેન્ડ છે. તો અમારા ત્રણેયના ફ્રેન્ડ આવ્યા છે. તો અમને ત્રણેયને ખૂબ આનંદ થયો. અને બધા બેઠા છે. અને અત્યારે અમારા ઓમભાઈ કાંઈક મૂવી ચડાવ્યું છે, કંઈક સરસ મજાનું, મજા આવે એવું મૂવી છે. તો બધા જો શરબત પીતા પીતા આપણે મૂવી જોઈએ છીએ. અને મૂવી પૂરું થાય પછી આપણે ક્યાંક બહાર જઈશું. છોકરાને જ્યાં જવાનો વિચાર હશે ત્યાં, મોલમાં, ગાર્ડનમાં અથવા તો કાંઈક શોપિંગ કરવા જઈશું એવો વિચાર છે. તો હવે બધા શાંતિથી બેઠા છે ને પછી કાંઈક પ્લાન કરીએ હવે. તો વિડીયોમાં તમે પણ આગળ સુધી બન્યા રહેજો. આપણે ક્યાં જઈએ જોઈએ. અને છોકરા કાંઈક ધમાલ મસ્તી તો કરશે. તે કેમ કે ત્રણેય ભેગા થયા છે ચારેય, એટલે કંઈક તો કરશે તે જોઈએ હવે. તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહ્યો. જો હું અને શર્મિલાબેન બી તૈયાર થઈ ગયા છે ને. અમારે શર્મિલાબેન જો નેઇલ પોલિશ કરે છે. જો તૈયાર થાય છે. અત્યારે આપણે બહાર જવાનું છે. તો બહાર જવા માટે હું ને શર્મિલાબેન બી તૈયાર થઈ ગયા છે. હવે જો છોકરા બહાર તૈયાર થઈને બેઠા છે તો તમને બતાવી દઉં. આ છોકરા જો તૈયાર થઈને બેસી ગયા છે ચારે. તો આપણે હવે જઈએ છીએ બહાર. 4:30 થઈ ગયા છે ને હવે બહાર ક્યાં જાય છે તમને કહીએ. આર મોલે પહોંચી ગયા છે. અને અહીંયા ફ્રેન્કી સેન્ટરે આપણે બધા ફ્રેન્કી ખાવા બેસી ગયા છે. જો આર મોલ છે. આ રસ્તા પડે જો. અહીંયા બધી ખાણીપીણીની લારી લાગી જાય. જો એમાં ધમુભાઈ જો આટા મારે. ધમુભાઈ ફ્રેન્કી ખવાઈ ગઈ? હા, ધમુભાઈને ફ્રેન્કી ખવાઈ ગઈ. જો આ બધા હજી ફ્રેન્કી ખાય છે. અને આપણે અહીં ઊભા છીએ. હમણાં પછી આગળ મોલમાં કેમ જાશું આપણે. તો આગળ વિડીયોમાં બન્યા રહેજો. આપણે પછી આગળ બતાવશું ક્યાં જાશું એમ. ગયા છે ધાર્મિકભાઈ ને એના દોસ્તાને બધા શોપિંગ કરવા આવી ગયા છે અહીંયા. જો મોલમાં બધા શોપિંગ કરે. ત્યારે આજે રવિવાર નથી એટલે બહુ ટ્રાફિક નથી. નહીં તો રવિવાર હોય ને તો બહુ ટ્રાફિક હોય અહીંયા. જો અહીંયા બધા શોપિંગ કરે છે. કેમ કે અમારા ઓમભાઈ કે આડાવડા વયા ગયા લાગે છે. જામાં
ઓમ ધમુભાઈ અને માનભાઈ બે શોપિંગ કરતા કરતા ચોકલેટ ફ્રીમાં ખાઈ લીધી. ચોકલેટ ટેસ્ટ કરવાનું કીધું તો ચોકલેટ લઈ લીધી ભાઈ. તમારે બધા શોપિંગ કરે છે. શું શોપિંગ કરવાનું છે માનભાઈ તમારે? આખું ડીમાર્ટ. આખું ડીમાર્ટ. ધમુભાઈ બોટલ લેવી છે? ત્યાં બધું શોપિંગ કરવા બધા લોકો આવે છે. આપણે આડા વારે આવે ને તો ટ્રાફિક ઓછું હોય તો બધા ટ્રાફિક ઓછું. બધા મેકઅપ નો સામાન છે અહીંયા. જો બધા શર્મિલા બેન ચોકલેટ લેશે. કઈ ચોકલેટ લ્યો છો? જોઉં છું. લેવી નથી ને હવે લેવી નથી ભાઈ, જોવે છે ખાલી. લેવાની છે. હાલો આપણે શર્મિલા બેન કઈ ચોકલેટ લેની આપણે જોવાનું છે. આપણે વાય વાય જો અહીંયા બેગ ને એવું બધું મળે છે. જો એ બધો નાસ્તો ને બેગ ને બધું. હવે શર્મિલા બેન શોપિંગ કરવાના છે કોને ખબર. મારે જેમ જોયા કરે છે એટલું. આપણે કઈ શોપિંગ કરવા નથી. આપણે તો બહુ બધું શોપિંગ હમણાં જ કરી આવ્યા છે. તો આપણે તો કઈ નથી શોપિંગ કરવું. આપણે શર્મિલા બેન ની હારે આવ્યા છીએ. છોકરા જો એની રીતે કઈક મોજ કરે છે. અહીંયા તો બધી આ આઈટમ છે. આપણે આજે સિટીના મોલમાં આવ્યા છે. આપણે હર વખત આપણે વરાછામાં જઈએ છીએ. હાલો હાલો જો મુખવાસ જો. ના શર્મિલા બેન હવે મુખવાસ નો ટેસ્ટ કરવા જાય છે. કેવો મુખવાસ લેવાના શર્મિલા બેન? શર્મિલા બેન હમણાં મુખવાસ ટેસ્ટ કરીને કહેશે કેવો મુખવાસ સારો છે. તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહ્યો. આ બધા મુખવાસ છે. કેટલી જાતના મુખવાસ છે. બધા અલગ અલગ જાતના મુખવાસ છે. બહુ બધી વેરાયટી છે. આ ભાઈ સેલ કરે છે મુખવાસ ની. જાવા શર્મિલા બેને મુખવાસ લીધો છે. કયો છે? જામુન કી ગોલી. જામુન કી ગોલી. हमारे शर्मिला बेने जामुन की गोली ली है. हैं? डेली निकाल के खाओगे तभी खत्म हो जाएगा इस साल. ये फ्रीज में उतना नहीं पड़ेगा. પછી અહીંયા બધી શોપિંગ માં આપણે હવે જાય છે ઉપરના ફ્લોર પર શોપિંગ કરવા. શર્મિલા બેન આગળ આગળ હાલ્યા જાય છે. તો જાય આપણે ઉપર શું મળે છે જોઈએ. આપણે આ મોલ માં ક્યારે આવ્યા નથી. પહેલી વાર જ આવ્યા એટલે આપણે જોઈએ. અને તમને લોકોને પણ હું બતાવું છું. તો વિડીયોમાં બન્યા રહેજો. પહોંચી ગયા છે. આપણે આવી ગયા છે ઉપરના ફ્લોર પર. અહીંયા બધું આવું બધું મળે છે. છોકરા અહીં ગયા કશે ઉપર જોઈએ. એવું છે? જામ આ છે સેકન્ડ ફ્લોર. અહીંયા બધું આવું મળે છે. પણ આપણે કઈ કામનું નથી એટલે આપણે હજી ઉપરના ફ્લોર પર જઈએ. હજી આની ઉપર ફ્લોર છે. અહીંયાથી શર્મિલા બેન આવી જાય. હા ચાલો હજી એક ઉપર ફ્લોર છે. આપણે ત્યાં જતા આવીએ. આવી ગયા છે. ચાલુ હતી. જો અહીંયા બેગ ને એવું બધું મળે છે. આપણે આવી ગયા છે થર્ડ ફ્લોર માં. અહીંયા આવું બધું મળે છે. ટેડી બિયર ને એવું બધું છે. જો આ સાઈડ બધું જતા બાકી અહીંયા બેડશીટ ને એવું બધું છે. માઇક્રોવેવ ને સુટકેસ ને અહીંયા વધારે સુટકેસ નો એવો ડિપાર્ટમેન્ટ છે. તો આમાં જોઈ શકો છો ગાઈસ. તો અહીંયા જો જ્યાદા બધી ઇલેક્ટ્રિક વસ્તુ વધારે છે આ ફ્લોર પર. તો અહીંયા પણ આપણે કોઈ ચીજ કામની છે નહીં. અમારે શર્મિલા બેન ને કઈક લેવું એટલે આપણે તો કઈ લેવાનું નથી શોપિંગમાં. ચાય વાવ પર્સ બહુ મસ્ત છે બધા. જો સરસ મજાનું. ભાઈ અહીંયા જો રમકડામાં છે. રમકડા લે છે. और માનનભાઈ પલભાઈ ને ગણ હાથમાં આવી ગઈ છે. પલભાઈ માર ખાધો. જો અહીંયા છોકરા મસ્તી ચડ્યા છે ને આપણે શર્મિલા બેન ખીજાય છે. તો હાલો હવે આપણે આગળ જઈએ. અહીંયા તો કઈ શોપિંગ કરવાનું નથી. રાતના 9 વાગી ગયા છે ને આપણું શોપિંગ પૂરું થયું છે. તો આપણે ઘરે જઈએ છીએ. વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ જય ભારત.